નમસ્કાર। સંદેશની સંસદ આજે આવી પહોંચી છે મેઘરજ તાલુકામાં। મેઘરજ તાલુકો જે ભિલોડા વિધાનસભામાં આવે છે, સાથે અરવલ્લી જિલ્લામાં પડે છે, પરંતુ અહીંયા લોકસભાની બેઠક સાબરકાંઠામાં લાગે છે અને આ 5 વર્ષમાં કેવા કામો થયા છે તેની પણ આજે ચર્ચા કરીશું અને આવતી લોકસભાની ચૂંટણીમાં બંને પક્ષ એટલે કે કોંગ્રેસ અને ભાજપ કયા કયા મુદ્દાઓ લઈને જશે એની પણ ચર્ચા કરીશું। શરૂઆત કરીશું ભિલોડાના વિધાનસભાના ધારાસભ્ય અનિલભાઈ, જે અત્યારે આપણી સાથે છે અને આ વિધાનસભામાં તેઓ ધારાસભ્ય છે। અનિલભાઈ, આપના વિધાનસભા ક્ષેત્રમાં એવા કયા કામો આપે કર્યા છે, એવા કયા કામો બાકી છે અને મહત્વનો મુદ્દો લોકસભાની ચૂંટણીમાં કયા મુદ્દાઓ લઈને કોંગ્રેસ જશે? મારા ટેન્યુર દરમિયાન મેં જે મેઘરજ તાલુકામાં છે તો લગભગ 80 જેટલા રસ્તાઓ કર્યા છે, 6 જેટલા પુલો કર્યા છે અને ખાસ મેઇન જે રોલા આંબાથી જે મોટી પંડોળી સુધીનો જો મોટી તકલીફ 30 ગામોને જે ટચ કરતો રસ્તો જે 3.5 મીટર હતો તે પહોળો કરીને 5.5 મીટર સુધી કર્યો છે અને જે કંઈ બીજા નાના મોટા પીવાના પાણીના એટલે ખાસ હેન્ડપંપ અને બોર એના સિવાય બીજી કોઈ વાત થઈ શકી નથી। પરંતુ અહીંયા જે જરૂરિયાત છે તે સિંચાઈની જરૂરિયાત છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આ વિસ્તારમાં સાહેબ SK 4 1 2 3 4 આખા સાબરકાંઠા નરવલ્લીમાં આ 3-4 યોજના ચાલે છે। આજ દિન સુધી અમારા વિસ્તારમાં અમે પાણી મેળવી શક્યા નથી। પીવાનું પાણી પણ અમને મળતું નથી। અમારે હેન્ડપંપથી પાણી મળે છે, હેન્ડપંપમાં પણ ઘણા વિસ્તારોમાં હજી પણ હેન્ડપંપ ન હોવાના કારણે પાણી મળતું નથી। આ અમારા મુખ્ય મુદ્દાઓ છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે આજે ખેડૂતોની દયનીય થઈ ગઈ છે। આજે પોતે 2 છેડા કેવી રીતે ભેગા કરવા એની મુશ્કેલી છે, આવી પરિસ્થિતિ છે અને આગામી દિવસોમાં આ મુદ્દાઓ અમે ખાસ કરીને યુવાનોને રોજગારી કેમ કરીને મળે એના માટેનો મુદ્દો અમે લઈને આગળ આવીશું। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એને કમસે કમ, કારણ કે ભાજપની સરકાર જ્યારે 2014માં હતી ત્યારે આ મુદ્દાઓ લઈને આગળ આવી હતી કે ખેડૂતોનું દેવું માફ કરીશું, એમને પોષણક્ષમ ભાવ આપીશું, કપાસના ભાવ 1500 કરશું, પણ એમાંથી એક પણ મુદ્દો એ સોલ્વ કરી શક્યા નથી। ત્યારે આવા સંજોગોમાં ખરેખર પ્રજાને ફાયદો થાય, યુવાનોને ખેડૂતોને જે ફાયદો થાય એ અમે કરવા તૈયાર છીએ। એટલે ખેડૂતોને અહીંયા સમસ્યાઓ છે એ મુદ્દો કોંગ્રેસનો રહેશે, આપનો મુદ્દો કયો રહેશે? કારણ કે આપે જ કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરીશું, પરંતુ પાણી જ નથી મળતું ખેડૂતો। ચોક્કસ આપ ટીવીના માધ્યમથી અમને કહેવા માંગુ છું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ અને દુનિયાની અંદર ડંકો વગાડ્યો છે। આપણે જોઈ શકો છો અહીંયા પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે। અહીંયા સરકારે ટેકાના ભાવથી ખરીદી કરી છે, બધા જ જાણે છે, બધા જ લોકો અહીંયા મેઘરજની અંદર તમે જોયું હશે તો મગફળીના ઢગે ઢગ ઉડી ગયા હતા, અહીંયા બળદના ઢગલે ઢગલા આવ્યા હતા। આ ખેડૂતો માલ વેચવા માટે અહીંયા આવ્યો હતો। જે કોંગ્રેસના મિત્રો કહે છે એ તદ્દન ખોટી વાત છે। અહીંયા પોષણક્ષમ ભાવ મળે છે અને ભારતીય જનતા પાર્ટી એ વિષય લઈને આગળ વધી રહી છે। જો કોંગ્રેસ ખોટું બોલતી હોત, આપ સાચું બોલતા હોત, વિકાસ થયો હોત, તો પછી વિધાનસભાની સીટ કોંગ્રેસને કેમ ગઈ? બિલકુલ વિકાસ થયો છે। ભારતીય જનતા પાર્ટીએ અહીંયા મેઘરજ તાલુકાની અંદર વાત કરીએ, સમગ્ર ગુજરાતની વાત કરીએ, દેશની વાત કરીએ, ન ભૂતો ન ભવિષ્યથી આપણે જોયું છે કેટલો વિકાસ થયો છે। મેઘરજ તાલુકાની અંદર 169 ગામ છે, 169 ગામને કનેક્ટિવિટી જોડવાના ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 5 વર્ષની અંદર 130 રસ્તા પેવરથી આપણને જોડી આપ્યા છે। આ કામ કર્યું છે। આપણે જોયું હશે કે વિકાસના અંદર તમે જોવો છો તો અહીંયા આપણને પ્રધાનમંત્રી આવાસ યોજના અંદર ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકાર ત્યારે આપણને એક મકાન બનાવવું હોય તો 12,000 રૂપિયા આપતા હતા। આજે 1.5 લાખ રૂપિયા આપણે ભારતીય જનતા પાર્ટી સરકાર આપે છે। આ કામ ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે। ભાજપ કહી રહી છે અમે વિકાસ કર્યો છે, કોંગ્રેસ કહી રહી છે અનેક એવી સમસ્યાઓ છે જેમ કે ખેડૂતોને પાણી નથી મળતું, એવી તમામ સમસ્યાઓ છે જે હજુ પણ આવે છે। આપને શું લાગે છે ખરેખર ખેડૂતોની સ્થિતિ કેવી છે? ખેડૂતોની સ્થિતિ બહુ ખરાબ છે। ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને એ આદિવાસી જે પટ્ટો છે આખો ટ્રાઇબલ ઉમર ગામથી અંબાજી સુધી ત્યાં કશું જ પાણી, રોડ, રસ્તાની હજી પણ તકલીફ છે। જે જરૂરિયાત મુજબ હજી ત્યાં કોઈ કામ થયું નહીં। જે લોકો મોડાસા અને સાબરકાંઠાના સિટી વિસ્તારને વિકાસ ગણાવે છે ત્યાં કરોડો રૂપિયા વાપરે છે, પણ જ્યારે ટ્રાઇબલ એરિયાની વાત આવે, છેવાડાના માનવી સુધી વાત આવે ત્યારે આ પ્રશ્ન આજે પણ છે। કેમ કે આવતા વર્ષે જે ગામ લોકો 10 ગામ લોકો ભેગા થઈ અને જે ચેકડેમ બનાવવા માટે શ્રમ ફાળો ભેગો કરીને શ્રમદાન કરી અને ચેકડેમ બનાવ્યા હતા, એનું ઉદાહરણ તમારા આગળ છે। છતાં આજ સુધી કલેક્ટર કચેરી અને રમણલાલ પાટકરને આગળ મેં રજૂઆત કરી, છતાં તો એમને આજ સુધી ચેકડેમ ઉપર કોઈ કામગીરી કરી નથી। તો આ એક જાણવા જેવું અને હકીકત ઉજાગર થયેલો પ્રશ્ન છે। તે ખાસ કરીને આ બંને પક્ષના નેતાઓને કહેવા માંગુ છું, તમે જો પબ્લિકનું કામ કરવા માંગતા હોય તો આવા મુદ્દા નાના છેવાડા માનવીના સુધી। એટલે અહીંયા મહત્વની વાત એ જ છે કે તમે કહી રહ્યા છો વિકાસ થયો છે, તો પછી કેમ ખેડૂતોને જાતે બાંધવા પડે છે અને એમાં પણ કોઈ સહાય હજુ સુધી નથી આપવામાં આવતી?
બોમ્બેની કોઈ સંસ્થા હતી, એ બોમ્બેની સંસ્થા લોકફાળો ભેગો કરી અને ભડવાચરની અંદર એટલે લોકફાળો નહીં, અહીંયા લોકફાળો નહીં, એમને સંસ્થાએ એમને બંધ બાંધ્યો છે, સંસ્થાએ બંધ બાંધ્યો છે, એમને વેતન આપ્યું છે, એમને વેતન આપ્યું છે, એમને વેતન આપ્યું છે, બંધ બાંધવાનું વેતન આપ્યું છે, વેતનથી એ લોકોને મજૂરી કરાવીને બંધ. શું કહેવા માંગશો આપ? પાણીની જરૂરિયાત છે, હકીકત છે, પાણી નથી અને લોકોને ન પાણી હોવાના કારણે જાતે આ બંધારા બાંધવા પડે છે. આ વિસ્તારમાં પાણીની કોઈ સગવડ થઈ નથી, એના લીધે આ લોકોએ કરવું પડ્યું છે. બીજી બાબત, જે ખેડૂતોને પોષણક્ષમ ભાવની વાત કરી મિત્રોએ, પણ પોષણક્ષમ ભાવ મળતા નથી. આજે સાહેબ ઘઉંના ટેકાના ભાવ બાંધ્યા, બજારમાં 400 રૂપિયા ઘઉં મળે છે, આજે 367 રૂપિયા ટેકાના ભાવ બાંધ્યા છે. એટલું કહેવા માંગુ હું કે જાણે ઉઠી દાણી કોંગ્રેસ વાળા 70 પર રાજ કર્યું, જાણું ઉઠી દાણી કોંગ્રેસ વાળા એવું બોલી કે મોદીના છત્રીની સાથી ચોજી, આમ છત્રી તું 72ની સાથી નરેન્દ્ર મોદીની. અરે કોંગ્રેસ વાળા વિચાર કરો, આપણે બોલતા મોદી કહેતા પાપ લાગ્યાનો નહીં. મેઘરજ તાલુકાની અંદર આજે જોશી સાહેબે કીધું, ભાજપ વાળાએ બધાએ કીધું, આપણે તો બંને પક્ષ માન્ય છે, આપણને કોઈ પક્ષ જોડે વિરોધ નથી. આપણે એક જ વસ્તુ જોઈએ કે ભાઈ આપણા તાલુકાનો કે આપણા જિલ્લાનો કે આપણા દેશનો વિકાસ થવો જોઈએ. મેઘરજ તાલુકાની અંદર રોજગારી નથી, પહેલા તો બિલકુલ નથી, આદિવાસી પટ્ટો છે, આ કોઈ જીઆઈડીસી નથી, કોઈ કારખાના નથી, કોઈ કંપની. મોદી સાહેબે સાણંદની અંદર, મહેસાણાની અંદર, બહુચરાજીની અંદર બધે રોજગારી કરી, તો આ અમારો મેઘરજ તાલુકો કેમ છોડ્યો? અમારે મેઘરજ તાલુકાની અંદર અમારી પ્રજા, અમારે મેઘરજ તાલુકાની બધી પ્રજા બહાર જાય છે, અમદાવાદ જાય, સુરત જાય, વડોદરા જાય, આમ મહેસાણા જાય, દૂર દૂર સુધી, બોમ્બે સુધી અમારી અહીંની પ્રજા જાય છે. તો અમારી પ્રજાને પાણી, રોજગારી અને ભાવ બધું જોઈએ. તો હું તો એમ કહું છું કે સ્વચ્છ ભારત અભિયાનને આપણે છે ને અહીં મેઘરજ આપણા અમારા નદી જોઈ આવો કે એમને કેટલું આપણે સ્વચ્છ થયું છે. આખું મેઘરજનું લેટરિંગ છે ને ટોટલ આખા ગામનું લેટરિંગ નદીમાં જાય છે, નદીમાં ને અહીં ખેડૂતો 90% ખેડૂતો ઉભા છે. એમને એને MSP કેટલાને મળી એ ને ડબલ કરવાની હતી જે ઇન્કમ ખેડૂતોની, એ થઈ ગઈ. અમારા પુલનો પ્રશ્ન છેલ્લા 3 વર્ષથી જ અમે છેલ્લા 50 વખત ગાંધીનગરના ધક્કા કર્યા છે. માલપુર મેઘરજ તાલુકાને જોડતો એક પુલ છે ઇપલોડા પિસાલનો, માનનીય નીતિન પટેલ સાહેબ સહી કરવા તૈયાર નથી. અમારા પુલનો પ્રશ્ન બહુ મોટો છે. આ પુલના પ્રશ્નને લઈને શું કહેશો? કેમ સાઈન નથી કરવામાં આવતી? કેમ મંજૂર થયા પછી પણ બંધ? મેઘરજ તાલુકાનો પિસાલ અને ઇપલોડા વચ્ચે જે પુલ છે, સરકારમાં રજૂઆત થઈ છે અને એ મંજૂરી હેઠળ છે. અત્યારે આચારસંહિતા ચાલે એટલે આમાં કોઈ સ્પષ્ટતા નહીં કરી શકું. પણ મેઇન પ્રશ્ન મારે મિત્ર એક મેઘરજ નગરનો પ્રશ્ન કંઈક કર્યો તમે, લેટરિંગનો આવો કોઈ પ્રશ્ન કર્યો બરાબર. મેઘરજની ગ્રામ પંચાયતની અંદર સરપંચ અને ડેપ્યુટી સરપંચ કોંગ્રેસની માનસિકતા વાળા છે, એમણે જે લેટરિંગની વાત કરી બેન, પણ મેઘરજ એનો જે વહીવટ મેઘરજ ગ્રામ પંચાયત કરતી હોય છે ને, તો ગ્રામ પંચાયતની બોડી આખી કોંગ્રેસની છે અને પ્રશ્ન અમને કરી છે, એ પ્રશ્ન અમને કરી છે. બીજું તમે આ વિકાસની વાત કરો છો, મેઘરજની સ્થિતિ આજથી એવી હતી 10-15 વર્ષ પહેલા, ભાઈ 10-15 વર્ષ પહેલા મેઘરજની સ્થિતિ એવી હતી કે છેવાડાના વ્યક્તિ બીમાર પડતો હોય તો દવા કરાવવા માટે છે મેઘરજ નગર આવવું પડતું હતું. આજે ગામે ગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ગામે ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખૂબ કામ થયું છે. ઇતિહાસમાં પહેલી વખત આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈની સરકારે ચણા, તુવેર, રાયડો, ઘઉં, કપાસ એ પહેલી વખત સરકારે ખરીદ્યા છે. અત્યાર સુધી ઇતિહાસમાં કોઈ વખત ખરીદ્યા નથી અને અમને પોષણક્ષમ ભાવ મળે છે, માટે ખેડૂતો ખુશ છે. રોજગારી વસ્તુ આવી ત્યારે આ સરકારે નરેન્દ્રભાઈએ અહીં અમારા મેઘરજ તાલુકાને લાગે વળગે ત્યાં સુધી મનરેગાની અંદર ખૂબ સારા કામો થયા છે અને બધાને આજે રોજી મળે છે. સરપંચના ઉપર જે વાત નાખવામાં આવે છે, પણ મેઘરજ ગામમાં સર્વે થયેલું છે અને મેઘરજ ગામને જાજરૂ બાથરૂમની સ્કીમમાંથી બાકાત કરવામાં આવેલી છે. બેન, મારે ગટર લાઈન યોજનાની વાત કરવી છે. સમગ્ર ગુજરાતમાં ટ્રાયબલ પટ્ટીમાં ગટર લાઈન યોજના મંજૂર કરી 2013માં અને 3000 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. મેઘરજમાં 9 કરોડ પહેલા મૂક્યા, પછી 3 કરોડ મૂક્યા અને આ 12 કરોડ રૂપિયા મેઘરજ તાલુકામાં થયા. મેઘરજ તાલુકામાં આજે પણ ગટર લાઈન ચાલુ નથી શૌચાલય સાહેબ. આજે લોકોને ઓપનમાં જવું પડે છે, ઓપન જાજરૂ જવું પડે છે. આ હાલત મેઘરજ તાલુકામાં છે. ભલે ગુજરાત ભાજપ સરકારે કહી દીધું હોય કે દરેક જગ્યાએ જાજરૂ બાથરૂમ બની ગયા છે, પણ મેઘરજ પ્રોપરમાં પણ નથી બન્યા. આ રજૂઆત પણ મેં કરેલી છે. કેમ નથી બન્યા? શૌચાલય બધે જ બનાવવાની આપ લોકોએ વાત કરી, પણ અહીંયા નથી બન્યા.
શૌચાલય બધા જ ગામોની અંદર બની ગયા છે, ઓન રેકોર્ડ છે. બધા જ ગામોની અંદર બન્યા છે, એમને જોવું પડે. બધા જ ગામોની અંદર શૌચાલય બની ગયા છે. માર્કેટ યાર્ડમાં પણ છે, મેઘરાજમાં પણ છે. આપણે જોઈ શકો છો, સારા એવા શૌચાલય ગામોની અંદર બની ગયા છે. હું એમ કહેવા માંગુ છું કે છેલ્લા કઈક વર્ષોથી ગુજરાતની અંદર બીજેપી રાજ કરે. હું કોઈ પક્ષનો માણસ નથી અને છેલ્લા 2-3 ટર્મથી અહીંયા કોંગ્રેસનું રાજ છે. ઓય મેઘરજનો વિકાસ જરા પણ થયો નથી. તમે જે જગ્યાએ હાલ ઊભા છો કે એપીએમસી ની અંદર અહીંયા કોઈ પણ જાતનું ખરીદ વેચાણ અહીં સેન્ટરમાં થતું નથી. એ તમે નોંધ લઈ શકો છો, કેમ કે અહીંયા આ અનાજનું ખેડૂતોનું માર્કેટ છે, એ બાહ્ય જઈને વેચે છે. અહીંનું માર્કેટ ધમધમતું હતું, એની જગ્યાએ આજે લો માર્કેટ થઈ ગયું છે. માર્કેટમાં મંદીનો માહોલ આવી ગયો છે, કેમ કે મેઘરજની અંદર કોઈ ખેડૂતો અહીંયા વેચવા માંગતા નથી, કેમ કે અહીંયા જાહેર હરાજી થતી નથી. અને છેલ્લા કેટલાક વર્ષોથી તમે નજીકના કોઈ પણ સ્થળે તમે જોઈ શકો છો કે કોઈ મૂતરડીની, પેશાબ પાણીની કોઈ વ્યવસ્થા નથી. અહીંયા કોઈ લેડીઝ પણ હોય તો બહુ તકલીફ પડે છે ને અહીંયા મેઘરજમાં કોઈ વિકાસ થયો જ નથી. સાચી વાત છે મેડમ. છેલ્લા કેટલાક વર્ષોથી હોય પ્રાઇમરી સુવિધાઓ, કોઈ બી પ્રાઇમરી લેટ્રિન કરવું હોય, ટોયલેટ કરવું હોય, તો એ કોઈ પણ પક્ષ માટે કોઈ પણ પક્ષમાં કામ નથી કર્યું. કોઈ પક્ષે કામ કર્યું જ નથી. ઉદ્યોગ આ બીજેપીની સરકારમાં ઉદ્યોગપતિનો જ વિકાસ થયો છે ને ગરીબ જનતાનો કઈ બી વિકાસ થયો નથી. ચોકીદાર ચોર હે. અહીંયા બંને પાર્ટીને સવાલ છે. પહેલો સવાલ કોંગ્રેસને છે. કોંગ્રેસ સત્તામાં આવી છે ત્યારબાદ એપીએમસી નું કામ ખૂબ જ નબળું થઈ ગયું છે અને અહીંયા ખેડૂતો પોતાનો માલ નથી વેચતા, એવું અહીંયા સ્થાનિકોનું કહેવું છે. એમની વાત બિલકુલ સાચી છે. અહીંયા ભાવ અહીં વસ્તુ લેવાતી નથી, ખેડૂતોને હેરાન થવું પડે છે. એટલે માર્કેટ યાર્ડ હોવા છતાં ખેડૂતોની હાલાકી એની એ જ રહી છે. હાલ જે જીઆઈડીસી ની વાત કરી રહ્યા છે મારા મિત્રો, ભાજપના મિત્રો, એમને કહેવા માંગુ છું કે મોડાસાની અંદર જ્યારે જીઆઈડીસી બની કોંગ્રેસ સરકાર વખતે ત્યારે ચોરસ ફૂટ દીઠ 370 રૂપિયા ભાવ હતો અને અત્યારે શીણાવાડની અંદર જે જીઆઈડીસી નું કામ થઈ રહ્યું છે ત્યાં 1300 રૂપિયા ચોરસ ફૂટ ભાવ આવે છે. આટલા બીજા રૂપિયા પાર્ટીના કે એમના ખાતામાં જાય છે. એ બધા ભ્રષ્ટાચારની વાત થઈ રહી છે, શૌચાલયો બન્યા નથી અને બીજી વાત છે કે સ્થાનિકો કહે છે કે અમારા વિસ્તારનો વિકાસ નથી થતો, અન્યનો વિકાસ થાય છે. એક મિનિટ, એક મિત્રએ મેઘરજ નગરની અંદર શૌચાલયની વાત કરી. મેઘરજ નગરની અંદર શૌચાલયમાં કરપ્શન થાય છે એવી રજૂઆત એ ભાઈએ કરી. ગ્રામ વિકાસ એજન્સીના જવાબદાર અધિકારી આગળ રજૂઆત કરી છે અને ભાઈએ રજૂઆત કરી છે અને ભાઈના નામની પ્રેસ કટિંગ પણ છે. એટલે રજૂઆત પણ એ કરી છે અને પાછી ભારતીય જનતા પાર્ટીની ટીકાઓ પણ એ કરી છે. મેઘરજનું શાસન આવ્યા પછી પહેલા 100 કિલોમીટર જ ડામર રોડ હતો. અત્યારે દરેક ગામને જોડતા ડામર રોડ છે અને ગામના દરેક ફળિયાને જોડતા રોડ છે. પછી મેઘરજ ગામમાં પહેલું જ ભાજપનું શાસન આવ્યા પછી કોમ્યુનિટી હોલ થયો, હરીશ કોમ્યુનિટી હોલ થયો અને બધી જ ઓફિસો, મામલતદાર ઓફિસ, ટીડીઓ ઓફિસ, પોલીસ સ્ટેશન બધા જ અદ્યતન હાલમાં થયા છે. એટલે મેઘરજનો વિકાસ થયો નથી, બિલકુલ ખોટી વાત છે. ડંકાની ચોટ ઉપર ભાજપના કાર્યકરોને મારે કહેવું છે કે આમની સરકારમાં આજે મહિલાઓને એટલી બધી મોંઘવારી નડી રહી છે. આજે ઘર જે અમને ગેસની બોટલ આપી છે, આજે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમને 450 રૂપિયા ગેસની બોટલ મળતી હતી. આજે તમે 1000 રૂપિયા ગેસની બોટલ થઈ છે. આજે મહિલાઓની હાલત તમે જુઓ, આજે મહિલા સુરક્ષિત નથી. આજે તમે ખેડબ્રહ્મામાં અમારી એક આદિવાસી મહિલા આજે 30 દિવસ સુધી એની લાશ પડતી હતી તો એને આજ સુધી નિકાલ નથી કર્યો. અને એવું કહેવા માંગુ છું કે આજે આદિવાસી વિસ્તારમાં કોઈ વિકાસ થયો નથી અને આ લોકો છે ને જૂઠું ફોકાવે છે અને જૂઠું બોલે છે અને આ લોકોની આ જ નીતિ છે અને વિકાસ થયો તો એમનો જ થયો છે. કોમર્સના સ્ટુડન્ટોને અભ્યાસ માટે મોડાસા ખાતે જવું પડે છે. અહીંયા કોમર્સના સ્ટુડન્ટો માટે કોઈ પૂરતો સ્ટાફ નથી. શાળા કોલેજો છે, વિનય અને વાણિજ્ય કોલેજ અહીંયા જ આવેલી છે, આઈટીઆઈ પણ અહીંયા આવેલી છે, બધી જ કોલેજો બની છે. સૌર્ય વિજય અને વાણિજ્ય કોલેજ પણ અહીંયા મેઘરજમાં આવેલી છે. બેન, આ તાલુકાની અંદર મારે ધારાસભ્યશ્રીને પૂછ્યું છે કે વનબંધુ કલ્યાણ યોજના આદિવાસી વિસ્તારમાં કોને દાખલ કરી? ભારતીય જનતા પાર્ટીએ દાખલ કરી. લોકસભાની ચૂંટણી છે, લોકોએ બંધારણ બખ્યું છે અને એના માટે આપણે પ્રતિનિધિ ચૂંટવાની વાત આવે છે. અત્યાર સુધી આ વર્ષોથી જે શાસન ચાલે છે એ અમારા આ એરિયાની અંદર સંસદ સભ્યની કોઈ ગ્રાન્ટો મળી હોય તો નહીવત મળી છે. બીજી એક વાત એ છે કે તાલુકો ટ્રાઇબલ મૂકવામાં આવ્યો છે તો ટ્રાઇબલનો વિસ્તાર આખો તાલુકો મળ્યો હોય તો એનો સંપૂર્ણ દરજ્જો અમને મળ્યો નથી. આપના સાંસદ આપના
સુધી પહોંચે છે આપ ઓળખો છો? સાંસદને આજ સુધીના અંદર જોયો પણ નથી તો દેશમાં નફરતની રાજનીતિ ચાલી રહી છે અને દેશ બાંટવાનું કામ થઈ રહ્યું છે. બીજેપી અથવા મોદીનો વિરોધ કરો તો દેશદ્રોહી જાહેર કરવામાં આવે છે. આ કઈ રાજનીતિ છે? આ હિટલરશાહી ચાલી રહી છે ભારતના અંદર. એટલે અહીંયા સાંસદ આવતા નથી એવું સ્થાનિકો અને કોંગ્રેસ બંનેનું કહેવું છે. એ વાત સદંતર ખોટી છે. સ્થાનિકો ખોટું બોલે છે. સાંસદ દર મહિને અહીંયા આવે છે. એક મિનિટે સાંસદ ગામડા સુધી પહોંચી શકે નહીં. ગામડાનો હું પોતે સરપંચ છું તો સરપંચ હોય એ સાંસદની મુલાકાત લે, એમની ગ્રાન્ટમાંથી કામ લે. સાંસદ ઘેર ઘેર કામ આપવા માટે નહીં આવે. મેઘરજ તાલુકાની વાત કરીએ તો મેઘરજ તાલુકાનો જેટલો વિકાસ થયો છે માત્ર સાંસદના આધારે થયો છે. 5 વર્ષની અંદર સાંસદે એમને પોતાની ગ્રાન્ટ આપી છે. આપે ઓન રેકોર્ડ જોઈ શકો છો ગુજરાતના જે 26 સાંસદો 56 સાંસદની અંદર પૂરેપૂરી ગ્રાન્ટ વાપરી હોય તો અમારા સાબરકાંઠાના સાંસદ દેવસે રાઠોડે વાપરી છે. એટલે એ જે વાત આપનો શું સવાલ છે? मैं कोई पक्ष में नहीं हूँ यानी बीजेपी या कांग्रेस में नहीं हूँ પણ મારું એમ કહેવું છે કે અહીંયા અમારી ગ્રામ પંચાયતમાં કોઈ સફાઈ કામ કે સ્વચ્છ ભારતનું અભિયાન ચાલ્યું નથી. અહીંયાનો કોઈ ધારાસભ્ય અમારી મુલાકાતે આવતો નહીં. બીજું મેં એક મુસ્લિમ કેટેગરીનો માણસ છું.